નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચમનપુરામાં શિવ મંદિરના પૂજારી શ્રી બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી બાપુ કનગીરી શિવગીરી ગોસ્વામીના રોજ રાત્રે ભજન સત્સંગ રાખવામાં આવ્યા હતા અને સવારે હિન્દવાણી ગોળ એક અને સગા તેડાનો ભંડારા મહોત્સવ તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલ સંતો અને મહંતોના સામૈયામાં કંકુ ચોખા ફુલહાર શાલ અને ભેટ પૂજા આપીને સન્માન કરવામાં આવ્યું અને ગૌસ્વામી સમાજના અને અન્ય સમાજના નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લાણીમાં કોસાનું તાસડું ભોજન પ્રસાદમાં સમાજના રીત રિવાજ મુજબ કાળી રોટી ધોળી દાળ અને ભોજન પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા। સમસ્ત ગૌસ્વામી પરિવાર ચમનપુરા આપનું હાર્દિક સ્વાગત કરે છે। ભંડારામાં ઉત્સવમાં સર્વ ગ્રામજનો અને સગાવાલા ભાઈઓ તથા આગેવાનો અને યુવાનો અને મહિલાઓ અને બાળકો સાથે સમાજ રાજકીય મહેમાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે પ્રકાશ ગોસ્વામી દિયોદર। मेहमान बेटा पहली बात मेहमान मेहमान में जाओ तो मेहमान चालू છે ચાલુ છે। બે શબ્દ કહેવાનું મન થાય છે। સંતોનો સ્વભાવ છે એવો જનિતાની ગોદના જેવો। સંતોનો સ્વભાવ છે એવો એક ડગલું મેં આગળ બાપુ હવે હું તમને લાઈન બતાવું તમને કહીશ કહેજો બીજું શું કહું તમે